જલાલ આંદોલન કર્યું એનાથી તાત્કાલિક ફેર સરકારશ્રીએ અમારી માગણી સ્વીકારી છે, એનો ખૂબ ખૂબ અમે સરકારશ્રીનો આભાર માનીએ છીએ। બીજી વાત એ છે કે તાજેતરમાં જે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આજે સમગ્ર દેશ અને દુનિયામાં અમારી એક જ ડિમાન્ડ છે કે અમને ગુજરાતના અંદર બહુ પરિસ્થિતિ વિકટ પેદા થઈ છે કે આદિવાસીને આદિવાસી તરીકે ગણવા સરકાર તૈયાર નથી અને 1950 પહેલાનો જે એવિડન્સ માગે છે, અમારી એક તમને દાખલો આપું કે તમારા દંતેવાડા તાલુકાની ગુંદરીની એક દીકરી અમારી કંડક્ટરમાં લાગી છે, એ કંડક્ટરની દીકરી માટે એના એવિડન્સ માગે છે। હરિયાવાળાનો મારો તલાટીમાં હોય તો એમાં પણ સરકાર પુરાવો માગે છે અને આ પુરાવાની જે ચુંગાળ છે જે નીતિ છે એના અંદર જાળના અંદર મેં ફસાઈ ગયેલા છે। આ બધી પ્રોસેસ મેં પૂરી કરી શકતા નથી। હું આપણે આજે આપણા માધ્યમથી સરકારશ્રીને સંદેશો આપવા માંગુ છું કે આપ સૌ અમારી આ વાતને આગળ આપણા પ્રતિનિધિ તરીકે દોરાવજો અને એમાં થોડું નિયંત્રણ હળવું કરજો। ગઈકાલે કેબિનેટ મંત્રી અહીંયા આપણા બાળવંતસિંહ રાજપૂત બનાસકાંઠાના આવેલા હતા। અમે સમગ્ર આટલાઓનાથી પણ દોઢી સંખ્યામાં એમને આવેદનપત્ર આપવા માટે દોતા મુકામે ઉપસ્થિત થયા હતા। તો પોતે સાહેબ બહુ જો તો હાસ્ય જેવી બાબત બની છે કે સાહેબ પોતે અમારું આમંત્રણ આવેદનપત્ર ન સ્વીકારતા પોતે એસપીની ગાડીમાં બેસી અને પોતે અંબાજી જતા રહ્યા। દુઃખ સાથે તાત્કાલિક અમારી એસપીની ગાડીને કોર્ડન કરવી પડી, એમને રોકી અમે વિનંતી કરી કે અમે પણ કોઈ તમારા કાર્યક્રમ બગાડવા નહીં માંગતા। સમગ્ર અંબાજી વિસ્તારના અંદર જે સરકાર પોતે આદિવાસી દિવસની ઉજવણી નિમિત્ત કરે છે, એમાં જો તમે અમારી આ આદિવાસીના દાખલાઓની જો અમારી જે તકલીફ છે દૂર નહીં કરો તો અમે 100% કાર્યક્રમ નહીં કરવા દઈએ। તાત્કાલિક બાળવંતસિંહ રાજપૂત સાહેબ પાછા પુનઃ અમારી લાગણીને માન આપી અને પાછા એ જ એસપીની ગાડીમાં પાછા દોતા આવ્યા અને અમારું આમંત્રણ સ્વીકાર્યું। આપ મીડિયાના માધ્યમથી જોઈ શકો છો અને એમને ખાતરી પણ આપી છે કે હવે આના અંદર બચોટ થશે। સાહેબ અમારી આવી અનેક તકલીફો છે, અમને ભણવા માટે જો ત્યારથી અમારી આવી તકલીફો દૂર ના થાય તો અમારો સમાજ આગળ નહીં આવે। બીજી વાત કે અમારે પણ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સમગ્ર દુનિયા સાથે આદિવાસીને પ્રવાહમાં જોડવો છે, તો એનું પણ અમે બીડું ઝડપ્યું હતું કે દંતેવાડા તાલુકામાં પ્રવાસ કરવાનો છે અને સમગ્ર માત્ર ચંદુભાઈ વાત કરી કે આટલો સમાજ સરકાર પૈસા ખર્ચે તો પણ નથી આવતું, તેમ છતાં અમે લુકાજી બધી વાત કરી। છેલ્લા 8 દિવસના અંદર હું 3 વાર અહીંયા પ્રવાસ કર્યો। રમેશભાઈ વચ્ચે આવ્યા હતા, હંસાભાઈ ઠાકોર પણ અહીંયા આજ મારી મંદિરમાં અમે મળ્યા, અમે વડવા મંદિરમાં પણ 2 વાર મિટિંગ કરી। કોઈ જગ્યાએ સમાજ ફાળો માંગવા જેવો નથી। મારે આજે આ સમાજને સેલ્યુટ કરવો છે કે આજે સમગ્ર બનાસકાંઠાને જ્યારે ઉજવણી કરવાની હોય ત્યારે ગામડે ફાળો માંગતા હોતું ફક્ત આ વિસ્તારના આદિવાસીઓ સમગ્ર ઘર પ્રત્યે અમે નક્કી કર્યું અને પોતે મનોમન નક્કી કર્યું, અમે આહવાન કર્યું કે આ પ્રસંગના અંદર માત્ર ખાલી આગેવાનો નહીં આવવાનું, આપણી બહેનો દીકરો યુવાનો બધાને ઉમટી પડવાનું છે અને આ તો ખાલી માત્ર ટેલર છે માત્ર હવે ખરી યુદ્ધ તો હવે શરૂ થવાનું છે। આ રીતે આ પ્રસંગ આજે માત્ર ખાલી ઉજવવા માટે ઉજવો નહીં, પરંતુ સાહેબે વાત કરી કે આ પ્રસંગ આજે બહુ સરસ અલગ રીતે ઉભા આપી દીધો કે આપણા મહેમાનોનું ખરેખર તો જાગૃતિ અમારો કાર્યક્રમ છે જનજાગૃતિ લાવવાનો। સમગ્ર ગામના અંદર સમગ્ર તાલુકાના અંદર મેસેજ પકડે મીડિયાના માધ્યમથી કે આજે દંતેવાડા તાલુકાના અંદર પણ આટલી વસ્તી વધ્યા છે। બીજી મારે વાત એ કરવી છે કે આજે સરકાર વિકાસની વાતો કરે છે પણ જ્યારે જે પ્રોવિઝન થાય છે એના અંદર માત્ર 96% બજેટ ટ્રાઇબલ વિસ્તાર વપરાય છે। માત્ર 4 રૂપિયામાંથી 14 તાલુકામાં તમે વિચાર કરો કે શું આવે। અમારી સરકાર સાથે એ પણ માગણી છે આવેદનપત્રમાં કે અમારા પ્રોવિઝનમાં આજે જેટલી સંખ્યા પોપ્યુલેશનની વાત કરીએ 2 તાલુકામાં છે એટલી બાકીના 12 તાલુકામાં છે। તો સાહેબ આ સરકારને મેં વિનંતી કરી છે કે મીડિયાના માધ્યમથી કે એટલા લોકો દોતા અમીરગઢ સમગ્ર ગુજરાતના અંદર 12 જિલ્લાઓના અમે આદિવાસી તરીકે બેલ્ટ તરીકે સ્વીકાર્યા છે। એ સિવાયના 33 જિલ્લાઓમાંથી તમામ જિલ્લાઓમાં મોટી સમાજમાં આદિવાસી સમાજ વસે છે। આજે ધાનેરામાં જો, ડીસામાં જો, થરાદમાં જો, પાલનપુરમાં જો ઢગલાબંધ વસ્તી છે, તેમ છતાં પણ સરકારશ્રી અમારી વસ્તીને બિલકુલ કંઈ ગણતી નથી અને ખૂબ મોટો એક અન્યાય થયો છે પ્રોવિઝનલમાં। તો પ્રોવિઝનલમાં પણ આપણે આ બાબતમાં આપણે બધા જ સંગઠન કરીને આપણો હક માગશું, આપણો અધિકાર માગશું, એના માટે રેલીઓ કાઢશું, એના માટે આપણે રસ્તા ઉપર આપવું પડે તો આપણે આપવા માટે તૈયાર છું। બોલો તૈયાર છો ગઈ આ સાથે આપો। જય જવાહર જય આદિવાસી। આ પ્રસંગે મને સમયના અભાવે ઘણી બધી વાતો કરવી જોઈએ, પરંતુ તેમ છતાં પણ આજે આ જાગૃત કરવાની જે ઉકાજી આપણે બધાની મહેનત ફળીફૂલ થઈ જાય અને આપણે હર હંમેશા માટે આ દિવસ હર હંમેશા માટે પોતાવાડા તાલુકામાં દંતેવાડા તાલુકામાં આપણે ઉજવતા રહેશું અને રેલીઓથી આજે સમગ્ર પોતાવાડાને ગુંજી ઉઠવાનું છે કે સમગ્ર તાલુકામાં સમગ્ર તાલુકો આપણે જય જવાહરના નારા સાથે આપણે આપણો કાર્યક્રમ આજે ચાલુ રાખશું। અને ટૂંક સમયમાં અમારી વિનંતી છે કે ગરમી છે, જમવાનું છે, તો આપણે રેલીનું લીલી ઝંડી આપી અને આપણા આગેવાનો પ્રસ્થાન કરે તો સમગ્ર આપણે ગામમાં ગુંજી ઉઠશું। જય